ગાઈસ ગુડ ઇવનિંગ, જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા હે ને મજામાં છો. અમે મજામાં છીએ અને અમે હે ને અત્યારે તો જો મસૂરી હે ને હોટલમાં આવી ગયા છીએ, બરોબર છે. પણ પ્રમદી સાંજે છે ને કેક બનાવી હતી, બરોબર છે, અહીંયા લઈ આવવા માટે. તો એ પહેલાં જોઈ લો અને અમારો ટ્રેનનો જે છે સફર કે અમે કઈ રીતે ટ્રાવેલ કર્યું, શું શું મજા કરી છે, શું જઈમાં છીએ, બધું છે ને જોઈ લો, બરોબર. મજા આવશે તમને. પછી આપણે છે ને આગળ છે એ તમને કન્ટિન્યુ કરાવો. ભાઈ ઇવનિંગના છે ને શું કરો છો? શું છે આ? કેક કેક છે ને? હે એને તો મજા આવે. કઈ ચોકલેટ કે વેનીલા? વેનીલા. જોઈએ નીકળે છે કે શું છે? હાય 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 ભાઈ ભાઈ જોરદાર હો. કાંઈ ઘટે નહીં 4 મિનિટ. તું પોચી બની છે જો. વાહ, સ્પોન્જી હે સ્પોન્જી. કેવું કહેવાય? સ્પોન્જી. સ્પોન્જી નહીં સ્પોન્જી. એ આપણે શું બનાવ્યું? કાસલ. કાસલ. કાસલ એને ઓલમોસ્ટ સોફ્ટ થઈ છે. થઈ છે ને, તો આ વખતે મને લાગ્યું છે. એને ઓલા ફેરવી ના લોટની કેક. વાહ, લઈ જવા માટે. હાલો તો આમને તર નહીં અગાઉ બર્થડે સેલિબ્રેશન થાય છે હાથેથી ડાયરેક્ટ. અમારે ચપ્પાની જરૂર ન પડે કા? ચપ્પા હું હવે ડેકોરેશન ડાયરેક્ટ હાથેથી. આવજા. આવડી આ કોઈને દે અને આવડી આ વાળી નથી કોઈને ન પડી ને નહીં એટલે નહીં. તને નહીં હો, ભાઈને આપવાની. તો કટિંગ થાય તને એક છે ને જો કટિંગ કરે છે ભાભી. કેમ આ ઘરે રાખવાની છે? શેર કરવાની. ઈ એવું બધારે છે. શેર કરવાની, ઓલી આપણે ટ્રાવેલિંગમાં ખાવાની. ઓકે, એટલા માટે આમાં whipped cream લગાવે છે. મસ્ત થઈ લગાવવું છે ઉપર કઈ ડેકોરેટ નથી કરવું. આમનામ જ ખાવી. એમને જ ખાવી. મમ્મી મને આવડી દઈ દો ને. આ ઈ દહીં દેવાની ક્રીમ લગાવવું છે. હા મને ક્રીમ. આ તો હા, પછી તો પછી બનાવવાનું. થોડીક વાર લાગે ને, વાર લાગે ને. પેલા જમી લેવાનું, પછી ડેઝર્ટમાં હોય ને કેક. The next day. તો જો ભાઈ ટ્રેનમાં હે ને અમે બેસી ગયા છીએ અને જો નાસ્તા પાર્ટી છે એ ચાલુ થઈ ગઈ છે બાકી બધાની. અમારા ભાઈને છે વચ્ચે બેસી ગયા છે. ગ્રાન્ડ મજા આવે છે? પપ્પાને ને ને હે? મજા આવે છે તને? ગમું? આમાં નથી મજા આવતી. અરે બહુ મજા આવે. નથી મજા આવતી. તો કેતા નહીં કાઈ. શું નો કહેતા? મજા આવે કે મજા નથી આવતી એમ. ઓહો. આમ દૂર રે ભાઈ. એ ઓલો કેવો કેમેરો હતો કેતો કાકુને હું પપ્પા પૂરી આઈને શું થયું આપણે? ભૂલી તો કહેવાય જ નહીં, હાથ જ લઈ લેવાય. ખરેખર મજા લેવી હોય ને હા. તો જેટલું હાથે થાય ને કોઈ ડિપેન્ડન્ટ નહીં રહેવાનું. બસ સાચી વાત છે. ડિપેન્ડન્ટ રહે એટલે દુઃખી. બે ગયા સામાન ગયો ને બે ગયા. આ બે મળે નહીં હામાં ક્યાં છે ક્યાં છે. કોની લાગ નહીં ફોન આને ઉપાડતા નહોતા લાગતો ફોન તો. કર્યો, હા આ નહોતું નાખતો નહોતો. અરે હું તો ક્યાં સુધી ગયો બે ગાડી પહેલી વાર હું રહી જાય. પછી પાછી આવી. પહેલી વાર કોઈ જતા હોય. અમે બધા વેફર ખાધી અને આને વેફર ખાઈને પછી છે ને છાશ પીવાનું ચાલુ કરી દીધું. કા? કઈ છાસ લીધી બતાવો છાશ તમને હમણાં બતાવું જો. પાછું નીચે આવો. છાશની નકરી કે આટલી બોટલો ભરી છે. ઓહો, નાની નાની બોટલો છે એ અલગ નીચે. એક ખોવાઈ ગઈ યાર. કમલા ગ્રંથુડાએ ખોઈ લીધી. અરે આ રહી ઈ દૂધ ની છે પપ્પાની. એવું છે. ના ના એને અત્યારે ખોઈ લીધી. દૂધ ને છાશ ને ઓલું જો કરવાનું. અને ઢાંકણ મારી અને આ અમારે જો ઉપર ટેડો છે. હાય. શું કરે ત્યાં? એસી ની પે આવો. ઈ કે ભાઈ ભાઈ ક્યાં ગયો? ભાઈ ક્યાં? અહીંયા આપણે બચાવું. તારે નો જવાય હો ભાઈ. આ સ્પીન નવરા નથી થયા ને તા બેના હાથમાં પાછા ચોકોસ આવી ગયા છે. બદલાઈવા. મને એમ છે આ બે ખાવાનું જ કામ કરશે. એ ખાવાનો ધંધો કરવાના છે આ બે. આ બધાનું તો કામ કહો છે ને મને એમ કે આ ખાવાનું. બે છે ને હરિદારુથી ખાવાનું જ કામ કરશે. રાતે સુવે તો સારું. જો દોડી ગઈ. ઉપર ચડીને જા. કામ બધે. અય બદલાઈ માં આવે. જા. હવે આમાં ઢોળાઈ ગયા ને તો ભાઈ ના જોઈએ વધારે વાળા પકડો બે. એવું છે ને. પલોઠી વાળીને બેહો ની અંદર એક એક ખા અંદર વયો જાતું.
અને અમારા ભાઈ ક્યાં છે એ તો હે ને દેખાતા નથી. છે ને શું કહેવાય અંદર આની સીટ જો નહીં ઓલું શું કહેવાય હું મિસ્ટર બીન થઈ ગયા મિસ્ટર બીન. पढ़ाई लिखाई में ध्यान लगाओ IAS बनो और देश को संभालो મિસ્ટર નહીં ઓલો મિસ્ટર ઇન્ડિયા છે. સહી પકડે હે મિસ્ટર તો લાલ લાઈટ પર નથી દેખાતા ઓલો લાલ લાઈટ પર તો દેખાતો તો આ રે લાલ લાઈટ આ બે લાઈન લાઈટ છે જો. હોય છે ને પણ નો દેખાય. અને આનું પેન્ટ જો આવી ગયો ભાઈ. ક્યાં જાવ બિલા હા મકાન જોવા થોડી જવું છે ઈ કે બે દિયા મકાન જોઈ બે જણા કેમ રહેવાનું હોય? એક સીટ છે ને જોવા બે જણા જાય. ઈ મોહિત ભાઈ कौन है ये लोग कहां से आते हैं યાર ટ્રેન કેટલી બધી ફાસ્ટ આવે ઓ આપણી ફાસ્ટ આવે હા अरे हाँ भाई हाँ આ જો હમણાં હજી તો અહીંયા ચાલુ છે. અહીંથી પાછું આ શું છોકરાને કહે જઈને મોટાઓને નો વાવ કેક છે કેક કેક જોરદાર હો ભાઈ. આ કેક ખરેખર તો હે ને કાલ સાંજે ખાધી ને તો બહુ મજા આવી હતી. ક્યાં રેડી દાઢે રહી ગઈ દાઢે રહી ગયા દાઢે રહી ગઈ. જો કેક કેક ખાઓ બસ જો હવે કેક ખાવાનું ને ઓલો તો જો ઈ મૂકી દે મને એવું લાગે છે. તો એનું ઓલું મોઢું તારે ખાવી છે નથી ખાવી ને? હા તો વાંધો નહીં પેલી વાર ના પાડી ચાલ એટલે બાકી આ કઈ મૂકી એમ નથી. પપ્પા લ્યો ને પપ્પાને મને લાગે ડાયરેક્ટ હવે છે ને જમવા ટાઈમે હેપી બર્થડે હેપી બર્થડે. બર્થડે ક્યારે છે? હજી તો વાર છે એડવાન્સમાં. ત્યારે કેક નહીં હોય એટલે અટાણે કેક વાત તો સહી है મારે લાવી હોય તો કઈ હોય સહી પકડે હે ના ના આ કેક છે ને ઘરની. મેં ફૂલ આપજો કેક હવે એ જોખું ત્યાં મળશે તો ઇંતજામ કંઈક કરશું. મસૂરી તે મળી જાય જોઈએ હાલો બરોબર ને. ચોખ્ખું પાછું ઓય એ બાકી એ તલમનું એ બાકી ઉપર તલમનું હાથું દુખાડી દે અહીંયા બેઠાનું અહીંયા બેસો. અહીંયા જીતે તલમનું એ બાકી ઉપર તલમનું शाबाश बेटा बहुत बढ़िया નીચે નીંદર આવતી છે ની ઉડાડ દે ઓલો જો વિડિયોમાં કોક ટેપ કયા ને ઓલું ફોરવર્ડ પ્લે ફોરવર્ડ રિવર્સ થઈ જાય. ઓલા બાજુના કમ્પાર્ટમેન્ટ વાળા ત્યાંથી ડોકું કાઢી કે કોણ આટલું બોલે છે પોતે તો ખાય પણ બધાયને તાણ કરે છે. ના ભાઈ નથી ખાવું હા વચ્ચે અરે નથી ખાવું ના 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 લાય ઓલું ના ના કરે. ધરાતી પણ હા તો હા અને આને અમારે મજા આવી ગઈ છે. હા તો વાંધો નહીં. આમથી આમ ઈચ્છા કરે છે. નંબર મોકલી દેજો એટલે હું વાત કરી લઈશ. બસ હવે પેટ ભરાઈ ગયું તમારું. મને એમ છે નાસ્તો ન્યા સુધી પૂગે તો હા રાઈન નાઈન પતી જાય. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर મોરી. કેટલા પેકેટ તો ખાઈ ગયા. આ ત્રીજું ચોથું પેકેટ છે એ કહું ન્યા સવાર પડી જાય એટલે ઘણું ન્યા તો ગોતી લેવું. वेरी गुड बेटा तब तो तुम सेफ हो शाबाश शाबाश ના ના પડી જાય એમ તો. એન મોટું જ છે. આપો ને ભાઈ આપો ને. આમ જો એક દે કાકુ ને આપો ને ભાઈ આપો ને. આપશે ખરી બધા. જો ભાઈ સાંજનું ડિનર છે એ જમવાનું ચાલુ કરી દીધું છે બધાએ. પાપાએ તો તોડીને ખાય છે. અમારે એમનું ખાવાનું છે. મમ્મી ને ભાભી જો ખાવા માંડ્યા. અમારે શાક નથી આવ્યું હો. ખાવા માંડ્યા ભાઈ ને મને લાગે એમનું ખાવું છે. તારે કેમ ખાવું છે? ચોડીને ખાવું છે તો તાર દાદા ભેગું ખાવું પડશે. ચાલો શાક છે ભાઈ જોરદાર બટાકાનું શાક ભાખરી
અથાણું બેટા મને લેવા તો આને પણ બહુ ભૂખ લાગી લાગે છે એટલે આટલું ખાધું તોય તને ભૂખ લાગી છે જો પપ્પા છાસ ને The next day. તો ભાઈ નેક્સ્ટ ડે નો સવારનો નાસ્તો થઈ ગયો છે અને અમારે આ ભાઈ જો ગોળ ખાય છે થેપલા ને ચા ને એમ ખાધું દહીં તો મળ્યું નહીં હે ને ચારમી પણ ચા બહુ મસ્ત. છાશ હતી ને આમ જો છાસ પી ગયા નહીં સ્ટોક હવે બતાવો હવે પેલા બતાવ્યું તો ને હવે બતાવો હવે 3 બોટલ રહી છાશ ની ક્યાં બસ 3 થઈ હવે બપોરે પાસ બપોર હાલશે કે લેવી પડશે જોઈએ હવે લગભગ તો વાંધો નહીં આવે કા ગ્રંથુ ગ્રંથુ નક્કી નહીં જો હવે એ પાછો લેવા ઊભો થયો છે કંઈક કચરો છે ઈ કચરો છે હમણાં હે ને લંચ કરી રહ્યા છીએ હો ઈ છે ત્યાં બધાને ખાવાનું ચાલુ થઈ ગયું પાછું હવે પાંચમી વાર હમો કર્યો છે હજી તો હું કરીને મૂક્યો છે હો કેક ખાવી છે મોહનથાળ ખાવો છે અધૂરો તો ફિનિશ થઈ ગયો હોય અત્યાર સુધી હોય એ તારે શું ખાવું છે એ ગ્રંથુ હા જો વેડગાસ હા પણ ગ્રંથુડાને પણ ઉતાવળ ક્યાં જવું છે તારે ક્યાંય નહીં તમે પકડો ભાઈ એમ કહેલું તે પછી હા જો નીકળી ગયું જો પછી આ આમ થાય પછી હા તારે ખાવું છે કઈ તો પલી જાય નીકળી જાય એમાંથી એમ નાખવાનું ક્યાં ચાલુ છે ચારમી તો હે ને રેડી થઈ ગઈ છે હેલો હેલો ક્યાં જવું છે નીચે ઉતરી છે પહેરાવી નીચે પહેરાય હાલો હાલો કે હેલો ઉતરવાનું છે ને હરિદ્વાર આવી ગયું ભાઈ હરિદ્વાર સ્ટેશન ઉપર હે એ અમે પહોંચી ગયા છીએ જો બધી જો પાર્ટી રેડી થઈ ગઈ છે બેગ ચડાવીને હે ને ચારમી અરે મસ્ત રેડી થઈ ગયા હા ટેક્સી આવે એટલે ડાયરેક્ટ સીધા મસૂરી એટલે પહોંચી ઓકે તો જો પહોંચી ગયા છીએ હરિદ્વાર અને અહીંયા આપણી ટેક્સી પણ આવી ગઈ છે સામાન બધા ગોઠવે છે અને છોકરાઓને હવે આપણે અંદર બેસાડી દઈએ કેમ કે તાપ એટલો છે ને એસીમાંથી એટલા સીધા તાપમાં આવી ગયા છીએ ને બહુ જ બફારો થાય 43 કે 44 ડિગ્રી છે જોઈએ હવે મસૂરી જવાના છીએ અહીંથી જોઈએ ત્યાં ઠંડુ છે કે ગરમ છે આપણે મમ્મી તો ગોઠવાઈ ગયા હો લીચી હે ને લઈને આવ્યા આપણે કેટલાની 120 કિલો તો બહુ સસ્તી આપણે 300 ની અને આ તાજે તાજી છે જો અને બહુ મસ્ત મેં ખાધું પાછળ અમારે ચાલુ થઈ ગયું છે ખાવાનું અને ભાઈ છે આ સુઈ ગયા કલર કરે अरे कहना क्या चाहते हो? આમ જો 160 ની 500 લઈને તો આવો ટેસ્ટ નથી એવું છે? થાય જ ટેસ્ટ છે તો જોઈએ ને મસ્ત અમે ઝાડવા જોયા લીચી જ્યાં થાતી હોય ત્યાં તો ઓબ્વિયસલી આપણે રોજ લીચી ખાવી રસ્તામાં આવશે ને ત્યાં જઈને નહીં તો ખાવા બતાવીએ કા હોટલે જો ભાઈ પહોંચી ગયા છીએ અને સામાન છે એ અનલોડિંગ થાય છે નવી સાયકલ જોઈ છે આ ઢાળ ચડી શકશે તારો પેલા હે ઓલો ઢાળ કેવો હતો હે ગ્રંથુ સારું હાલો અંદર જાય જ ખરી જો ભાઈ રૂમ એલોકેટ થઈ ગયા છે હવે રૂમની બાજુ જઈએ છીએ હવે આ શું કે થર્ડ ફ્લોર કીધું છે પણ આ ડાઉનસ્ટેર કેમ છે આમાં હા થર્ડ ફ્લોર
આ ફર્સ્ટ ફ્લોર છે ટૂંકમાં આમાં ઊંધું છે ચારમી ગ્રાઉન્ડ ફ્લોર છે એ ઉપર અને થર્ડ ફ્લોર છે એટલે છે ને રૂમનો તમને ઓવરવ્યૂ આપી દો તો ભાઈ આ જો બેડ છે એકદમ જોરદાર કિંગ સાઇઝ લાગે છે અને આ બાજુ છે એ સિટિંગ એરિયા છે આ બાજુ ટીવી કેટલ છે અહીંયા છે આપણે તૈયાર થવું હોય તો મિરર મસ્તનો મોટો છે બરોબર છે અને આ બાજુ છે વોશિંગ એરિયા અને આ બાજુ છે ને બાલ્કની છે અને જો અહીંથી વ્યૂ તમને બતાવી દો ભાઈ અહીંથી વ્યૂ છે ભાઈ જોરદાર અહીંથી આખો છે ને બધું દેખાય એમ છે કાંઈ ઘટે એમ નથી જો તો ભાઈ અત્યારે જો હોટલમાં પહોંચી ગયા ને અત્યારે છે ને વોક કરવા માટે નીકળ્યા છીએ હું અને ચારમી જો હા ચારમી એવી મજા આવી ઠંડુ છે હરિદ્વારમાં જેટલી ગરમી હતી ને એટલું જ અહીંયા ઠંડુ છે હા એટલે મજા આવી એ છે અહીંથી જે મસૂરીનો જે વ્યૂ આવ્યો છે ને બહુ એ જોરદાર છે ને અમારી જે હોટલ પરથી જે દેહરાદૂનનો વ્યૂ દેખાય છે અહીંથી ઈ દેહરાદૂન એકદમ દેખાય છે. જોરદાર દેખાય છે નથી દેખાય પણ ત્યાં થોડાક ઝાડવાને એવું છે ને હા એટલે નથી દેખાતું આમ ફોનમાં ક્લિયર નથી આવતું પણ મસ્ત દેખાય છે કારણ કે અત્યારે રાત થઈ ગઈ ને એટલે એટલું તમને ક્લિયર દેખાય નહીં પણ દેહરાદૂન જોરદાર તો લાગે છે અહીંથી એમ થાય અત્યારે કે આહા, બહુ મસ્ત દેખાય છે અને ઠંડુ એટલું છે ને તો બહુ જ મજા આવે છે આ રોડ થોડાક આમ છે રોડ ભાઈ આમ અહીંયા અમે હોટલ થી ઉપર ચડ્યા ને તો આમ હાફી જવાનું એમથી બસ હવે પાછા કારણ કે ઉતરી સીધો આમ જ રોડ આમ જાય જ રોડ છે સીધો અને ગાડીમાંથી નીચે ઉતરતા હતા ને તો મને તેમ જ થયું ગયા ઈ તો આમ ખોઈલી જ ને મેં આંખ જ નથી ખોલી જબર પણ ઈ તો ઢાલ છે આખા રોડે બીક નથી લાગી પણ ઈ ખાલી હોટલમાં નીચે ઉતરતા બીક લાગી એટલો આમ પેલો સ્લોપ જ છે સીધો અહીંથી દેખાય જ છે હા. છોકરાઓની જો બોલે અને હવે અહીંથી હે ને હોટલે જઈએ પછી આપણું ડિનર છે એ રેડી થઈ ગયું છે એટલે પછી બતાવી દઉં કે ડિનરમાં શું છે બરોબર છે તો સ્ટાર્ટરમાં હે એ સૂપ હતું અને મેઇન કોર્સમાં પંજાબીની સબ્જી હતી ટૂંકમાં 2 ટોટલ સબ્જી હતી અને રાઈસ ને એ બધું હતું તો બહુ જ મસ્તનું જમવાનું હતું પણ વ્લોગમાં લેવાનું રહી ગયું હતું કારણ કે ભૂખ જ એટલી લાગી હતી ને એટલા માટે અને તો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ હે સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો